ફરી મગરોનો ખતરો વડોદરાના લોકો પર મંડરાઈ રહ્યો છે। વિશ્વામિત્રીના પાણી ઉતરતા મગરો દેખાયા છે। રસ્તાઓ પર વિશાળ મગરો ફરી રહ્યા છે। અવસર પાર્ટી પ્લોટ પાસે 10 ફૂટનો મગર દેખાયો હતો। રસ્તા પર 10 ફૂટના મગરથી લોકોમાં દોડધામ મચી હતી। ઘૂંટણસમા પાણીમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ ટીમે મગરને સુરક્ષિત સ્થળ પર ખસેડ્યો હતો। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। મહાકાય મગર રસ્તા પર દેખાયો હતો। ઘણા વર્ષોથી હું વડોદરા વન વિભાગ સાથે રહીને વન્ય પ્રાણી બચાવવાનું કામ કરું છું। જ્યારે આજ રોજ અમને જાણ થઈ હતી કે અવસર પાર્ટી પ્લોટની સામે 10 થી 10.5 ફૂટનો લાંબો મહાકાય મગર હતો। અમે લોકો સેફલી 2.5 કલાકની જહેમત હતી, કેમ કે ઘૂંટણથી નીચે પાણી હતું, રોડ ઉપર પાણી હતું, રોડ ઉપર મગર હતો, જેથી કરીને પકડવો ખૂબ આવશ્યક હતો। જેથી કરીને અમે લોકો એને સેફલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને અમે લોકોએ રેસ્ક્યુ કરી અને વન વિભાગને સોંપ્યો છે। તો આ પહેલા પણ વડોદરામાં મગરો રસ્તા પર આવી ગયા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે। ગઈકાલે પણ વડોદરાના ઘણા વિસ્તારોમાં મગરોના આટાફેરા રસ્તા પર જોવા મળ્યા હતા, જેમાં માંજલપુરમાં અલગ અલગ જગ્યાએ મગર દેખાયો હતો। આ માંજલપુર પોલીસ સ્ટેશનમાં પણ મગર ઘૂસી આવ્યો હતો, જેનું વાઇલ્ડ રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ કરીને મગરને સુરક્ષિત જગ્યા પર ખસેડ્યો હતો। તો વડોદરા વાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે